સુરતમાં સતી માતા યુવક મંડળ દ્વારા શ્રી રામ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારતમાં રામનવમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો હતો, ત્યારે સુરત ખાતે સતી માતા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી રામ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી। આ ટીમના સ્પોન્સર તરીકે ફેનલભાઈ છુવાડા તથા પ્રથમભાઈ શાહ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી તદ્દન ફ્રી રાખવામાં આવી હતી, તો ટીમમાં 32 ટીમોએ ભાગ લીધો હતો। ક્રિકેટ ટુર્નામેન્ટમાં લઈને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। આ ક્રિકેટ ગલી ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે રમાડવામાં આવશે। ટુર્નામેન્ટની શરૂઆત શ્રી રામ ભગવાનની પૂજા કરી અને રાષ્ટ્રગીત વગાડી અને ઢોલ નગારા સાથે કરવામાં આવી હતી, તો ગલીમાં આજુબાજુમાં રહેતા લોકો પણ સારો એવો સપોર્ટ કરી રહ્યા છે। મારું નામ ફેની લેમનભાઈ છુવાડા છે। આપણી કઈ સંસ્થા છે ને શું કાર્યક્રમ જવા થઈ રહ્યો? આ કાર્યક્રમ આપણે હિન્દુ એકતા તરીકે રમાડવામાં આવે છે, જે આપણે શ્રી રામ કપ તરીકે રમાડવામાં આવે છે, અને આ અમારું એક સતી માતા યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે, અને એક અમારું શ્રી રામ ગ્રુપ છે એનો ઓનર છું મેં। કેટલી ટીમો ભાગ લીધો છે? આમાં ટોટલ 32 ટીમે ભાગ લીધેલો છે, ને આ ટુર્નામેન્ટ એકદમ તદ્દન ફ્રીમાં રમાડવામાં આવે છે। 1 પણ રૂપિયા એન્ટ્રી લેવામાં આવી નથી આ ટુર્નામેન્ટમાં। ક્રિકેટ તો ગ્રાઉન્ડમાં રમાય છે, તમે શેરીમાં રમાડો છો, શું છે? અહીંયાના વિસ્તારમાં ગલી ક્રિકેટનો ખૂબ જ ક્રેઝ અલગ હોય છે, મેદાનનો ક્રેઝ અલગ હોય છે, ગલી ક્રિકેટનો ક્રેઝ અલગ હોય છે, તેથી અમે ગલી ક્રિકેટનું આયોજન રાખ્યું છે। કેટલા વર્ષોથી આયોજન કરો છો? આ અમારો શ્રીરામ કપ સેશન 3 છે, આ 3જું વર્ષ છે અમારું। આ આયોજન કરવાનો હેતુ શું છે? આ આયોજન કરવાનો હેતુ એમ જ છે કે આપણા બધા ભાઈઓ એક સાથે મળીને રમે ને ક્રિકેટને એન્જોય કરે અને ક્રિકેટને ક્રિકેટ રીતે રમે, એક મારો આ સંદેશ છે। તમે શું કહેશો આ કાર્યક્રમ? સૌથી પહેલા તો સુરતમાં ઘણા બધા આયોજન જોયા છે, પણ આટલું ભવ્ય આયોજન કોઈ દિવસ નથી જોવામાં આવ્યું, જેમાં ઓપનિંગ પણ થાય છે એવી રીતે। તો કે 2 વર્ષથી જોડાયા છે, અને જેમ જેમ ધીરે ધીરે જેટલા સિઝન આવે છે તેટલા આયોજન બહુ ભવ્યથી ભવ્ય અને સારામાં સારું થાય છે। તે બદલ મેં ફાઇનલ ભાઈને આભાર માનીશ કે તમે મને બોલાવ્યા એના માટે।